સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને સૌપ્રથમ આજરોજ ટીચર્સ ડે હોય તો અમારા તમામ ગુરુઓને વંદન અને હાલ આજનો બોટનીના આ લેક્ચરમાં આપણે જે ભણવાના છે એ લાઈફ સાયકલ ઓફ ફ્યુનારિયા હાઇગ્રોમેટ્રિકા વિશે આપણે ભણીશું અને ખૂબ જ સરસ પીપીટી અને વિડીયો અમે તમારા માટે તૈયાર તો કર્યો જ છે। એ સાથે આપને જણાવી દેવાનું કે આજનો જે આપણો ટૉપિક છે એ અલગ અલગ યુનિવર્સિટીમાં ફર્સ્ટ યર કે સેકન્ડ યરની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે આ, અને આ લાઈફ સાયકલ એક્ઝામ્સની અંદર પણ વારંવાર પૂછાતી હોય છે અને વિદ્યાર્થીઓ માટે એ વધુને વધુ સરળ રહે એ રીતે આ આખા ચેપ્ટરની અમે તૈયારી કરી છે। સૌપ્રથમ આપણે ફ્યુનારિયા વિશે અથવા તો મોસ કે શેવાળ વિશે કંઈક જાણીએ એ પહેલાં આપને જણાવી દઉં કે ચોમાસાની ઋતુ છે એટલે કે વરસાદની ઋતુ છે અને કદાચ તમે તમારા વિસ્તારમાં આજુબાજુ નજર ફેરવશો તો કદાચ ઝાડ પર કે દિવાલ પર તમને કંઈક ઉગતું દેખાશે। એ લીલ પણ હોઈ શકે અથવા તો આ શેવાળ પણ હોઈ શકે। મોસ અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ ઉગતી હોય છે। તે અંગેની થોડી માહિતી મેળવીએ તો ફ્યુનારિયા એ દ્વિઅંગી વનસ્પતિ છે। તે ખૂબ જ સામાન્ય અને દુનિયામાં સર્વત્ર ફેલાયેલી છે। આ પ્રજાતિમાં લગભગ 117 જેટલી જાતિઓનો સમાવેશ થાય છે અને તેમાંથી 18 જેટલી જાતિઓ ભારતમાં મળી આવે છે। આપ પણ આપના પ્રેક્ટિકલની અંદર સ્લાઇડ પર મૂકીને એને એક્સપોઝ કરીને જ્યારે જોતા હો છો ત્યારે ફ્યુનારિયા હાઇગ્રોમેટ્રિકા જે છે એ સૌથી વધારે યુઝ થતી ફ્યુનારિયા છે, એ બ્રાયોફાઇટ છે અને એની લાઈફ સાયકલ વિશે આપણે જોઈશું। તો લાઈફ સાયકલની અંદર જાણીએ પહેલાં આપણે ફરી એક જણાવી દઈએ કે આ જે આખો કાર્યક્રમ તૈયાર થયો છે એ ડૉક્ટર બ્રિજેશ શાહ એટલે કે હું પોતે અને મારા સહ અધ્યાપક સહાયક છે ડૉક્ટર અલ્પેશ ઠાકોર, એમની સહાયતાથી આ આખી પીપીટી અને વિડીયો અમે તૈયાર કર્યો છે। મિત્રો, ફ્યુનારિયા એ દ્વિઅંગી વનસ્પતિ આપ જાણો છો એ પ્રમાણે ખૂબ જ સામાન્ય અને દુનિયામાં સર્વત્ર ફેલાયેલી છે। મેં તમને જણાવ્યું એમ 117 જેટલી જાતિઓનો તેમાં સમાવેશ થાય છે અને 18 જેટલી જાતિઓ આપણા દેશની અંદર મળી આવે છે। આપણા ગુજરાતની અંદર પણ ખૂબ આરામથી વર્ષા ઋતુની અંદર આ વનસ્પતિ આપને જોવા મળતી હોય છે। મિત્રો, ભેજવાળી જગ્યાએ, છાયાવાળી જગ્યા, વૃક્ષોના પ્રકાંડ પર, દિવાલો પર તેમજ ભીના ખડકો પર વર્ષા ઋતુની અંદર ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉગે છે। આ સંદર્ભની આગળ વાતો કરીએ તો સાથે સાથે એક વાત જણાવવાની કે કુદરત, વિજ્ઞાન અને કુદરત બંનેની અગર વાતો કરીએ તો વિજ્ઞાન પોતાના પ્રોજેનીને હર હંમેશ જીવતું રાખવાના પ્રયાસો કરતું જ હોય છે અને કુદરતે આ તમામ કડીઓ છે એ એમને પૂરી પાડી હોય છે। એટલે જેવી ચોમાસાની ઋતુ આવે, ભેજવાળી જગ્યાઓ ઉપર અગર આના સ્પોર્સ પડ્યા હોય તો તરત જ એમાંથી નવી ફ્યુનારિયા તમને પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હોય છે। જ્યાં જ્યાં એને જગ્યા મળે સર્વત્ર એનો ફેલાવો કરતી જાય છે। મિત્રો, એના જીવનચક્ર વિશે આપણે જ્યારે ભણવાનું છે એના વિશે જોવાનું છે અને પરીક્ષાલક્ષી પણ અગર આપને જણાવું તો આ જીવનચક્ર એનું વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય છે। જેમ અન્ય બ્રાયોફાઇટ્સમાં પણ આપે વાંચ્યું હશે અથવા તો જોયું હશે કે એની 2 અવસ્થાઓ હોય છે। પ્રથમ જન્યુજનક અવસ્થા અને બીજી બીજાણુજનક અવસ્થા એટલે કે ગેમેટોફાઇટિક ફેઝ અને સ્પોરોફાઇટિક ફેઝ। તો મિત્રો, જન્યુજનક અવસ્થા વિશે આપણે જ્યારે સૌપ્રથમ સમજીશું તો એનું ડિટેલિંગ ખૂબ સરળતાથી તમે સમજી શકો એ રીતે અમે બનાવ્યું છે। જન્યુજનક અવસ્થા એટલે કે એની ગેમેટોફાઇટ ફેઝમાં એ એની મુખ્ય અવસ્થા છે અને સંપૂર્ણ સ્વતંત્ર અને સ્વાવલંબી છે। તેની તે 2 વૃદ્ધિ અવસ્થાઓ દર્શાવે છે, તરુણાવસ્થા અને પુખ્તાવસ્થા।
મિત્રો આ સંદર્ભનો જે વિડીયો અમે તૈયાર કર્યો છે એ અહીં અમે ઉપલબ્ધ તમને કરાવીશું। ત્યારે આપને વિનંતી કે જ્યારે આપ આ વિડીયો જોતા હો તો આપ જ્યાં જ્યાં જે નોંધ મારવાની હોય એ નોંધ ચોક્કસપણે મારતા રહેશો। અને ધ્યાન એટલા માટે આ સ્ક્રીન પર આપશો કે એનિમેશન દ્વારા કેવી રીતે પ્રોટોનીમાં સપોઝ બનતું હોય અથવા તો એમાં સ્ટોક કે વીસીસી એનસીસી કેવી રીતે બનતું હોય, એની અંદર પૂજન્યુ કેવી રીતે આવે છે અને કેવી રીતે એ સ્ત્રીજન્યુ ધ્વનિ સુધી પહોંચે છે, પાણી એમાં કેવી રીતે મદદરૂપ થાય છે, આ તમામ માહિતી એનિમેશન દ્વારા અમે બતાવવાનો પ્રયાસ કર્યો છે। મિત્રો આ જે પિક્ચર અત્યારે આપ જોઈ રહ્યા છો એમાં પણ જે મૂળભૂત અમારે કહેવું છે કે જ્યાં પાણી છે, જ્યાં ભેજવાળી જગ્યા છે, ત્યાં આ શેવાળ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે। મિત્રો આ વિડીયોની અમે શરૂઆત કરી છે। લગભગ 50 સેકન્ડ બાદ આપને ઓડિયો સાથે વિડીયો જોવા મળશે, પરંતુ જે અત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે નાના નાના ઝરણા, નદીની આજુબાજુનો વિસ્તાર, નહેરની આજુબાજુનો વિસ્તાર કે પછી કોઈ પોન્ડ હોય, ડીચીસ હોય, એવી બધી જગ્યાએ જ્યાં સતત પાણી વહેતું રહેતું હોય, પડતું રહેતું હોય, એવી જગ્યાએ આ ફ્યુનારિયા આપને ખૂબ મોટા પ્રમાણમાં ને કહી શકાય કે ડોમિનન્ટ સ્ટેજમાં જોવા મળતી હોય છે। અન્ય ફ્યુનારિયા દ્વિઅંગી વનસ્પતિ છે। આજે આપણે ફ્યુનારિયા હાઇગ્રોમેટિકા જાતિને અનુલક્ષીને તેનું જીવન વૃત્તાંત વિશેનો અભ્યાસ કરીશું। તેના જીવનચક્રમાં 2 અવસ્થાઓ જોવા મળે છે। બીજાણુજનક અવસ્થા એટલે કે સ્પોરોફાઇટ ફેઝ, જન્યુજનક અવસ્થા એટલે કે ગેમેટોફાઇટ ફેઝ। જન્યુજનક અવસ્થા વિકાસ પામેલી હોવાથી તે પ્રભાવી અવસ્થા છે, જ્યારે બીજાણુજનક અવસ્થા અલ્પ વિકસિત હોવાથી ગૌણ અવસ્થા છે। જન્યુજનક અવસ્થામાં 2 વૃદ્ધિ અવસ્થાઓ જોવા મળે છે। પહેલી તરુણાવસ્થા અને બીજી પુખ્તાવસ્થા। મિત્રો તરુણાવસ્થાની અંદર એટલે કે જેને જુવેનાઇલ સ્ટેજ પણ કહેવાય છે, બીજાણુનું અંકુરણ થતાં આ અવસ્થા ઉત્પન્ન થાય છે। જ્યારે આ અવસ્થા સંપૂર્ણપણે વૃદ્ધિ અને વિકાસ પામે છે ત્યારે તેની ઉપરની શાખાઓ બહુકોષીય, સૂત્રમય અને રંગે લીલી હોય છે। આ શાખામય રચનાને પ્રતંતુ તરીકે ઓળખવામાં આવે છે। આ રચનાની કેટલીક શાખાઓ જમીનમાં દાખલ થાય છે અને તે સ્થાપન અને શોષણનું કાર્ય કરે છે। તેઓને મૂલાંગો કહેવામાં આવે છે। મૂલાંગોમાં આવેલી દિવાલો ત્રાંસી હોય છે અને તેઓના કોષોમાં નીલકણની ગેરહાજરી હોય છે। આમ તેઓ રંગવિહીન અથવા બદામી રંગના હોય છે। મિત્રો ત્યારબાદ પુખ્ત અવસ્થામાં ફ્યુનારિયા જશે અને તેમાં પ્રતંતુ ઉપર અનેક પાર્શ્વીય કલિકાઓ ઉત્પન્ન થાય છે। પ્રત્યેક કલિકા વિકાસ પામીને ટટ્ટાર, પર્ણીય, જન્યુધર અવસ્થા ઉત્પન્ન કરે છે। તેના તલ પ્રદેશમાં અસંખ્ય મૂલાંગો ઉત્પન્ન થાય છે, જે સ્થાપન અને શોષણનું કાર્ય કરે છે। આમ અસંખ્ય પર્ણીય જન્યુધર એક જ પ્રતંતુ પર ઉદ્ભવે છે। જો કે પ્રતંતુ જલ્દીથી અદૃશ્ય થઈ જાય છે, એટલે કે તે અલ્પજીવી હોવાથી એક સીધું પર્ણીય જન્યુધર સંપૂર્ણ વિકસિત અને સ્વતંત્ર જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે છે, જે સામાન્યતઃ મોસ એટલે કે શેવાળ વનસ્પતિ તરીકે ઓળખાય છે અને તે પ્રજનન અંગો ધરાવે છે। આમ ફ્યુનારિયા વનસ્પતિ વાસ્તવમાં સંપૂર્ણ વિકસિત જન્યુજનક અવસ્થા છે। તે 1 થી 3 સેન્ટીમીટર લાંબી અને નળાકાર મુખ્ય અક્ષ ધરાવે છે। તે પ્રકાંડ, પર્ણ અને મૂલાંગો ધરાવે છે। આ વનસ્પતિમાં મિત્રો ખાસ યાદ રાખવાનું કે સાચા મૂળનો સદંતર અભાવ હોય છે। મિત્રો પુખ્તાવસ્થાની અંદર જ્યારે એમનામાં પ્રકાંડ, પર્ણ અને મૂલાંગો ખૂબ સારી રીતે ડેવલપ થઈ ગયેલા હોય તો આપણે સમજવાનો પ્રયાસ કરીએ
કે એનું પ્રકાંડ કેવું હશે. મિત્રો, તેનું પ્રકાંડ ગોળ, લીસું, નાજુક અને ટટ્ટાર હોય છે. તે શાખાયુક્ત હોય છે. શાખા પર્ણની કક્ષમાંથી નહીં, પરંતુ તે પર્ણની નીચેથી ઉત્પન્ન થાય છે. આમ તે કક્ષ બાહ્ય એટલે કે એક્સ્ટ્રા એક્સિલરી છે. શાખાની વૃદ્ધિ ઝડપી બને છે અને તે મુખ્ય પ્રકાંડ કરતાં પણ લંબાઈમાં વધી જાય છે. ત્યારબાદ એના પર્ણો. મિત્રો, એ પર્ણની ખૂબ વિશિષ્ટતા છે. પ્રકાંડ ઉપર પર્ણો કુંતલાકારે ગોઠવાયેલા હોય છે. પ્રકાંડની ટોચ ઉપર પર્ણો મોટા અને પાસે ગોઠવાયેલા હોય છે, જ્યારે નીચેના પર્ણો નાના અને છૂટા ગોઠવાયેલા હોય છે. પર્ણની ટોચ અણીદાર અને કિનારી દંતમય હોય છે. મિત્રો, અહીં પર્ણો સાદા, અદંડી અને અંડાકાર હોય છે અને પર્ણફલકમાં સ્પષ્ટ મધ્ય શિરા હોય છે, જે આપ જોઈ પણ શકો છો. પાર્શ્વીય શિરાઓ અહીં ગેરહાજર હોય છે. મિત્રો, ત્યારબાદ આપણે ફ્યુનારિયાના મૂલાંગો વિશે ચર્ચા કરીશું, જે રાઇઝોઇડ્સ કહેવાય છે. અહીં એક વાતનું વિદ્યાર્થીઓને ખાસ ધ્યાન રાખવું કે આપ જ્યારે દ્વિઅંગી વનસ્પતિની વાતો કરો ત્યારે મૂળ શબ્દ નહીં વાપરવો, એને મૂલાંગો કહેવાશે અને એનો ડિફરન્સ આપને ખ્યાલ હશે. તો પ્રકાંડના તલ પ્રદેશ પરથી મૂલાંગો ઉત્પન્ન થાય છે. તેઓ બહુકોષીય, શાખાયુક્ત, ત્રાંસી દિવાલવાળા હોય છે. તરુણ અવસ્થામાં તેઓ રંગવિહીન હોય છે, પરંતુ પુખ્ત અવસ્થામાં બદામી રંગના હોય છે. મૂલાંગોનો રંગ તેઓની દિવાલને લીધે હોય છે, નહીં કે તેઓમાં આવેલા પદાર્થોને લીધે. મૂલાંગો જમીનમાંથી ક્ષારો અને પાણીનું શોષણ તેમજ વનસ્પતિને સ્થાપન કરવાનું કાર્ય કરે છે. મિત્રો, અત્યારે આપણે ફ્યુનારિયાના બાહ્ય લક્ષણોની અંદર મૂલાંગો, પ્રકાંડ તેમજ પર્ણની રચના જોઈ. હવે આપણે ફ્યુનારિયા વનસ્પતિની અંદર પ્રજનન કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. મિત્રો, ફ્યુનારિયા વનસ્પતિની અંદર વાનસ્પતિક અને લિંગી પદ્ધતિથી પ્રજનન થતું જોવા મળે છે. સૌપ્રથમ આપણે વાનસ્પતિક પ્રજનન કઈ રીતે થાય છે એ જોઈએ. મિત્રો, ફ્યુનારિયા વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન પ્રાથમિક પ્રતંતુનું અપખંડન દ્વારા, દ્વિતીય પ્રતંતુ દ્વારા, કુડમલી દ્વારા, પ્રકલિકા દ્વારા તેમજ અબીજાણુ દ્વારા થતું જોવા મળે છે. આ દરેક વાનસ્પતિક પ્રજનનમાં સૌપ્રથમ આપણે પ્રાથમિક પ્રતંતુનું અપખંડન કેવી રીતે થાય છે એ જોઈએ. મિત્રો, બીજાણુના અંકુરણથી શાખીય, પાતળી અને લીલા રંગની રચના ઉદ્ભવે છે, જેને પ્રાથમિક પ્રતંતુ અથવા પ્રાઇમરી પ્રોટોનીમા કહેવામાં આવે છે. આ પ્રતંતુના અકસ્માતે ટુકડા થવાથી અથવા પ્રતંતુના કેટલાક કોષો મૃત બનવાથી નાના ટુકડા પડે છે. આ દરેક ટુકડો કલિકામાં રૂપાંતર પામી નવી જન્યુજનક વિકાસ પામે છે. આમ નવી જન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય છે. બીજું, આપણે દ્વિતીય પ્રતંતુ દ્વારા કેવી રીતે વાનસ્પતિક પ્રજનન થાય છે એ જોઈએ. તો એની અંદર આબોહવાકીય પરિબળ અનુકૂળ હોય ત્યારે દ્વિતીય પ્રતંતુ ઉત્પન્ન થાય છે. જ્યારે પ્રતંતુ બીજાણુ સિવાયના છોડના બીજા કોઈ પણ ભાગમાંથી ઉત્પન્ન થાય ત્યારે તેને દ્વિતીય પ્રતંતુ કહેવામાં આવે છે. દ્વિતીય પ્રતંતુ છોડ પરથી છૂટા પડીને પાર્શ્વીય કલિકાઓ ઉત્પન્ન કરી નવી જન્યુજનક અવસ્થાઓ ઉત્પન્ન કરે છે. આમ દ્વિતીય પ્રતંતુ દ્વારા ફરીથી નવું જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે. હવે ફ્યુનારિયા વનસ્પતિની અંદર વાનસ્પતિક પ્રજનન કુડમલી તેમજ પ્રકલિકા અને અબીજાણુ દ્વારા પણ થતું જોવા મળે છે. મિત્રો, વાનસ્પતિક પ્રજનન આપે સાંભળ્યું કે કેવી રીતે થતું હોય છે, અને ત્યારબાદ ફ્યુનારિયાની અંદર લિંગી પ્રજનન કેવી રીતે થાય છે એ સમજવા પહેલાં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. ફ્યુનારિયા એક સદની એટલે કે મોનોએશિયસ અને દ્વિલિંગી વનસ્પતિ છે. તેમાં પુજન્યુધાનીઓ અને સ્ત્રીજન્યુધાનીઓ એક જ છોડ ઉપર પરંતુ જુદી જુદી શાખાઓ ઉપર ઉત્પન્ન થાય છે. ફ્યુનારિયામાં
પૂર્વ પુપક્વતા એટલે કે પ્રોટોએન્ડ્રસ જોવા મળે છે. એટલે કે પુજન્યુધાનીઓ પ્રથમ પરિપક્વ થાય છે અને ત્યારબાદ સ્ત્રીજન્યુધાનીઓ પરિપક્વ થાય છે. મિત્રો, લિંગી પ્રજનનને હવે આપણે વિસ્તારથી સમજીએ તો નર પ્રજનનાંગોને પુધાની અથવા તો પુજન્યુધાની એટલે કે એન્થેરિડિયમ કહેવાતી હોય છે, જ્યારે માદા પ્રજનન અંગોને સ્ત્રીયુજાન કોષ અથવા સ્ત્રીજન્યુધાની અથવા તો આર્ચિગોનિયમ કહેવાય છે. સૌ પ્રથમ આપણે જોઈશું પુજન્યુધાની, જેને એન્થેરિડિયમ પણ કહેવાય છે. મિત્રો, મુખ્ય અક્ષની બહિર્ગોળ ટોચ ઉપર સમૂહમાં પુજન્યુધાની ઉત્પન્ન થાય છે. આ અક્ષની ટોચે આવેલા પર્ણો બહાર પડતા અને ખુલ્લા ગુચ્છના સ્વરૂપમાં હોય છે. આ ગુચ્છની અંદરની બાજુએ આવેલા પર્ણો લાલ રંગની બને છે અને આ પર્ણોને પરિકલા અથવા તો પેરિખેશિયમ કહેવાય છે. આ પર્ણો મોટા અને વાનસ્પતિક પર્ણો કરતાં વધુ સંકીર્ણ રીતે ગોઠવાયેલા હોય છે. પુજન્યુધાનીની વચ્ચે વચ્ચે લીલા અને વંધ્ય તંતુઓ આવેલા હોય છે. આ વંધ્ય તંતુઓ નીલકણ ધરાવે છે. આ વંધ્ય તંતુનો અગ્રસ્થ કોષ પાણીનો સ્ત્રાવ કરે છે, જેને લીધે પુજન્યુધાનીની આસપાસની હવામાં ભેજનું પ્રમાણ વધે છે. મિત્રો, પુજન્યુધાનીની રચના એટલે કે સ્ટ્રક્ચર ઓફ એન્થેરિડિયમને અગર સમજીએ તો પુજન્યુધાની જે પુખ્ત થાય છે એ ગદા આકારની રચના ધરાવે છે, જેની લંબાઈ 0.3 મિલીમીટર જેટલી હોય છે. દરેક પુજન્યુધાની નાનો અને બહુકોષીય દંડ ઉપર વિકાસ પામે છે. પુજન્યુધાનીની દિવાલ એક સ્તરની બનેલી હોય છે, જેમાં શરૂઆતમાં નીલકણો આવેલા હોય છે, જેઓ પાછળથી રંગકણો એટલે કે ક્રોમોપ્લાસ્ટિડ્સમાં રૂપાંતરણ પામે છે. આ રંગકણો લાલ અથવા ઘેરા નારંગી રંગના હોવાથી પુખ્ત પુજન્યુધાની લાલ અથવા ઘેરા નારંગી રંગની જોવા મળે છે. પુજન્યુધાનીની ટોચ ઉપર આવેલ કોષોને પિધાન કોષ એટલે કે ઓપર્ક્યુલમ સેલ કહેવાય છે, જે ઢાંકણ કોષ તરીકેનું કાર્ય કરે છે. પુખ્ત પુજન્યુધાનીમાં અસંખ્ય પુજન્યુ માતૃકોષ એટલે કે એન્ડ્રોસાઇટ્સ આવેલા હોય છે. પ્રત્યેક પુજન્યુ માતૃકોષ એક સક્રિય અને ચલ નર પ્રજનન કોષ ઉત્પન્ન કરે છે, જેને ચલ પુજન્યુ એટલે કે એન્થેરેઝોઇડ્સ કહેવામાં આવે છે. પુધાનીઓ એક સાથે વિકાસ પામતી ન હોવાથી પરિપક્વ અને અપરિપક્વ પુધાનીઓ ટોચ ઉપર જોઈ શકાય છે. એટલે કે એક જ ટોચ ઉપર પરિપક્વ પુધાનીઓ પણ દેખાય છે અને અપરિપક્વ પુધાનીઓ પણ દેખાય છે. મિત્રો, હવે આપણે જોઈશું પુજન્યુધાનીનું સ્ફોટન કેવી રીતે થાય છે, એટલે કે ડિહાઇસન્સ ઓફ એન્થેરિડિયમ. મિત્રો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. વિડીયોમાં પણ આપ જોશો અને પિક્ચરમાં બી આપ જોશો તો આ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. જ્યારે પુખ્ત પુજન્યુધાની પાણીના સંપર્કમાં આવતા તેનું સ્ફોટન થાય છે. એટલે કે પાણીની જેવા એ સંપર્કમાં આવે છે એટલે એની અંદર એક પ્રેશર બને છે અને ત્યારબાદ એનું સ્ફોટન થાય છે. પિધાન કોષોની બાહ્ય અને અંદરની દિવાલ વરસાદ અથવા ઝાકળનું પાણીનું શોષણ કરે છે અને પાણીનું શોષણ થતાં જ પુજન્યુધાનીની અંદર આસુન દબાણ વધે છે, જેથી પુજન્યુધાનીનો અગ્રભાગમાં છિદ્ર બને છે, જ્યાં આગળથી અસંખ્ય ચલપુજન્યુઓ શ્લેષ્મી પ્રવાહીઓ સાથે બહાર આવે છે. આપ જોઈ શકો છો વિડીયોમાં કેવી રીતે આ ચલપુજન્યુઓ બહાર નીકળી રહ્યા છે અને આ શ્લેષ્મ પ્રવાહી પાણીમાં ઓગળી જાય છે અને ચલપુજન્યુઓ પાણીમાં તરવા લાગે છે.
દરેક ચલપુજન્યુ નાના દ્વિપક્ષમલ અને સર્પાકાર હોય છે. બંને પક્ષમોની લંબાઈ અલગ અલગ હોય છે. અને મિત્રો, આ પાણીની અંદર જે સ્વિમ કરતા ચલપુજન્યુ આપ જુઓ છો એ ખૂબ જ એની એક વિશિષ્ટતા છે અને એ ધીરે ધીરે સ્ત્રીજન્યુધાની તરફ આગળ વધશે. મિત્રો, ત્યારબાદ આપણે જોઈશું સ્ત્રીજન્યુધાની એટલે કે આર્ચિગોનિયમ. સૌપ્રથમ આપણે એ જોઈશું કે એ દેખાય છે કેવી અને ક્યાં ઉત્પન્ન થાય છે. તો પૂજન્યુધાનીની શાખાની નીચેની બાજુએથી ઉત્પન્ન થયેલી પાર્શ્વીય શાખાની ટોચે સ્ત્રીજન્યુધાનીની શાખા ઉત્પન્ન થાય છે. સ્ત્રીજન્યુધાની આ શાખાની ટોચે સમૂહમાં ઉત્પન્ન થાય છે. સ્ત્રીજન્યુધાનીની ફરતે પેરિકેશિયલ પર્ણો આવેલા હોય છે, જેની વચ્ચે બહુકોષીય વંધ્ય સૂત્રો એટલે કે પેરેફાઇસિસ આવેલા હોય છે. અને આ રીતે આખી સ્ત્રીજન્યુધાની આ વિસ્તારમાં ઉત્પન્ન થાય છે. આપણે જોઈશું કે સ્ત્રીજન્યુધાનીની રચના કેવી હોય છે, એટલે કે સ્ટ્રક્ચર ઓફ આર્ચિગોનિયમ. પરિપક્વ સ્ત્રીજન્યુધાની ચંબુ આકારની રચના ધરાવે છે, એટલે કે ફ્લાસ્ક જેવી એ દેખાતી હોય છે. દરેક પુખ્ત સ્ત્રીજન્યુધાની દંડ એટલે કે સ્ટોક, અંડધાનીય કાય એટલે કે વેન્ટર અને ગ્રીવા એટલે કે નેક એમ 3 ભાગની બનેલી હોય છે. આપ પિક્ચરની અંદર ખૂબ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે એ આ રીતે 3 ભાગમાં વહેંચાયેલી છે. ફરી જણાવી દઉં આપને. દંડ એટલે કે સ્ટોક, અંડધાનિકાય એટલે કે વેન્ટર અને ગ્રીવા એટલે કે નેક એમ 3 ભાગની આ બનેલી હોય છે. પ્રત્યેક સ્ત્રીજન્યુધાનીના તલભાગે એક અંડકોષ એટલે કે એગ સેલ આવેલો હોય છે. અંડકોષની ઉપર એક અંડધાની કુલ્યાંક કોષ એટલે કે વેન્ટરલ કેનાલ સેલ કે જે VCC ના નામે પણ ઓળખાય છે અને જેની ઉપર અક્ષીય હારમાં 6 અથવા વધારે ગ્રીવા કુલ્યાંક કોષ આવેલા હોય છે, જેને નેક કેનાલ સેલ અથવા તો NCC કહેવાય છે. ગ્રીવાની ટોચે 2 ઢાંકણ કોષ એટલે કે કવર સેલ આવેલા હોય છે. મિત્રો, ત્યારબાદ આપણે જોઈશું કે સ્ત્રીજન્યુધાનીનું સ્ફોટન એટલે કે ડિહાઇસન્સ ઓફ આર્ચિગોનિયમ કેવી રીતે થાય છે. મિત્રો, અહીંયા એક વાત સમજવાની જરૂર છે કે જે જગ્યાએ પાણી હોય છે ત્યાં આ પ્રક્રિયા બધી થતી હોય છે. એટલે આપ જ્યારે પણ આ વાતને સમજવાનો પ્રયાસ કરો ત્યારે એક વાત મનમાં ચોક્કસ રાખજો કે જ્યારે આ ઘટનાક્રમ બનતો હોય છે ત્યારે આજુબાજુ પાણી હોવું ખૂબ જરૂરી છે. અને સ્ત્રીજન્યુધાની જ્યારે પરિપક્વ થાય છે ત્યારે ગ્રીવા કુલ્યાંક કોષ અને અંડધાની કોષ વિઘટન પામી શ્લેષ્મી પદાર્થ એટલે કે એવું એક પ્રવાહી ઉત્પન્ન કરે છે અને આ શ્લેષ્મ પાણીનું શોષણ કરીને ફૂલે છે. તેથી ગ્રીવામાં દબાણ ઉત્પન્ન થાય છે. પરિણામે ગ્રીવાના અગ્રભાગે આવેલા ઢાંકણ કોષો એકબીજાથી છૂટા થાય છે અને છિદ્ર ઉદ્ભવે છે. ગ્રીવા કુલ્યાંક કોષ અને અંડધાની કુલ્યાંક કોષના વિઘટનથી ઉત્પન્ન થયેલ શ્લેષ્મ પદાર્થ ગ્રીવાના છિદ્ર દ્વારા બહાર આવે છે અને ગ્રીવામાં અંડકોષ સુધી સીધો માર્ગ બને છે. આ શ્લેષ્મ પદાર્થમાં ઉત્સેચકોની મદદથી સુક્રોઝ ઉત્પન્ન થાય છે અને આમ ફલનની તૈયારી થઈ જાય છે. એટલે મિત્રો, એક આખું મિકેનિઝમ થાય છે કે ત્યારબાદ સ્ત્રીજન્યુધાની સ્ફોટન બાદ ફલન માટે તૈયાર થાય છે. તો ત્યારબાદ આપણે જોઈશું કે ફલન એટલે કે ફર્ટિલાઇઝેશનની આખી પ્રક્રિયા કેવી રીતે થતી હોય છે. મિત્રો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે અને એના દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે ફલનની પ્રક્રિયા કેવી રીતે થાય છે. ફરી આપને જણાવી દઉં કે ફલનની ક્રિયા માટે પાણી ખૂબ જ આવશ્યક છે.
એના વગર આ પ્રક્રિયા થવી કહી શકાય કે અસંભવ છે. પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પરિપક્વ થાય છે ત્યારે વરસાદ અથવા ઝાકળનું પાણી મોસના છોડ પર એકઠું થાય છે. આ સમયે પુજન્યુધાની ધરાવતા પર્ણો પર વરસાદના ટીપા પડે છે. ત્યારે ટીપા દ્વારા અથવા તો ટીપા પડવાથી ઉછળીને ચલપુજન્યુઓ સ્ત્રીજન્યુધાનીઓ ધરાવતા પર્ણો પર પડે છે. આ રીતે સ્ત્રીજન્યુધાનીઓ પાસે આવેલ ચલપુજન્યુઓ શર્કરાયુક્ત પ્રવાહીને લીધે સ્ત્રીજન્યુધાની તરફ રાસાયણિક પદાર્થની ઉત્તેજનાથી આકર્ષાય છે, જેને મુક્ત રસાયાવર્તના કહેવામાં આવે છે. મિત્રો, આમ મુક્ત રસાયવર્તના દ્વારા અસંખ્ય ચલપુજન્યુઓ ગ્રીવામાં દાખલ થાય છે અને અંડકોષ સુધી પહોંચે છે. મિત્રો, વિડીયોની અંદર સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે ચલપુજન્યુઓ ગ્રીવામાં દાખલ થાય છે અને અંડકોષ સુધી પહોંચે છે. પરંતુ ઘણા બધા ચલપુજન્યુઓ આ પ્રયાસ કરતા હોય છે, અંદર સુધી જાય પણ છે, પરંતુ તેમાંનું ફક્ત એક જ ચલપુજન્યુ અંડકોષ સાથે સંયોજાઈને ફલન કરે છે. મિત્રો, આપણે જન્યુજનક અવસ્થામાં ઉત્પન્ન થતા લિંગી પ્રજનન અંગો વિશેની માહિતી જોઈ છે. લિંગી પ્રજનન વખતે પુજન્યુધાનીમાંથી ઉત્પન્ન થતા ચલપુજન્યુઓ સ્ત્રીજન્યુધાનીના અંડકોષ સાથે સંયોજન પામી અંડ બીજાણુ બનાવે છે. ફ્યુનારિયાના બાહ્ય ભાગો એટલે કે મૂલાંગો, પ્રકાંડ અને પર્ણની રચના તેમજ અંડ બીજાણુનું નિર્માણ એ જન્યુજનક અવસ્થા દર્શાવે છે. આમ જન્યુજનક અવસ્થામાં ફ્યુનારિયાના બાહ્ય લક્ષણો અને તેમાં થતા લિંગી પ્રજનનનો અભ્યાસ કરવાનો હોય છે. હવે અંડ બીજાણુમાંથી બીજાણુજનક અવસ્થા કેવી રીતે વિકાસ પામે છે તેમજ આ અવસ્થા જન્યુજનક અવસ્થાથી કઈ રીતે અલગ પડે છે તેના વિશેની જાણકારી મેળવીએ. ફલન બાદ ઉત્પન્ન થયેલ અંડ બીજાણુ એ બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ છે. આ અંડ બીજાણુનું આડું વિભાજન થઈ બે કોષો બને છે, જેમાં ઉપરના કોષને અધિતલ કોષ એટલે કે એપીબેઝલ સેલ તરીકે ઓળખવામાં આવે છે અને નીચેના કોષને અધરિક કોષ એટલે કે હાઇપોબેઝલ સેલ તરીકે ઓળખવામાં આવે છે. અધિતલ કોષમાંથી પ્રાવર અને દંડના મોટા ભાગનું સર્જન થાય છે, જ્યારે અધિરિક કોષમાંથી દંડના બાકીના ભાગનું અને પાદનું સર્જન થાય છે. અંડધાની કાય અને ગ્રીવા વૃદ્ધિ પામી બીજાણુજનકની ચારે બાજુએ એક રક્ષક આવરણ બનાવે છે, જેને પ્રાવર વેસ્ટ એટલે કે કેલિપ્ટ્રા કહેવાય છે. અંડધાનીનો નીચેનો ભાગ પાદની ચારે બાજુ વિકાસ પામી પાતળું આવરણ પામે છે અથવા બનાવે છે, જેને નિકંચુક તરીકે ઓળખવામાં આવે છે. આમ બીજાણુજનકના નિર્માણમાં અંડધાનીનો પણ વિકાસ થતો જોવા મળે છે. પુખ્ત બીજાણુજનકની રચના સંકીર્ણ હોય છે, જેમાં પાદ એટલે કે ફૂટ, પ્રાવરદંડ એટલે કે સેટા અને પ્રાવર એટલે કે કેપ્સ્યુલ એમ ત્રણ ભાગો સ્પષ્ટ જોવા મળે છે. બીજાણુજનકનો સૌથી નીચેનો નાનો ખંજર આકારનો શંકુમય ભાગ છે, જેને પાદ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાવરદંડ એ લાંબો, નળાકાર, પાતળો અને વધુ કે ઓછા પ્રમાણમાં અમળાયેલો હોય છે. હવે ફ્યુનારિયાના બીજાણુજનક અવસ્થામાં પ્રાવરની રચના વિશે જોઈશું. પ્રાવર એ બીજાણુજનકનો સૌથી અગત્યનો ભાગ છે. પ્રાવર શરૂઆતમાં લીલું અને ટટ્ટાર હોય છે, પરંતુ પુખ્ત બનતા તે
ઝાંખા નારંગી રંગનું અને સહેજ વળેલું હોય છે. તેની લંબાઈ 0.5 સેન્ટીમીટર જ્યારે વ્યાસ 0.2 સેન્ટીમીટર જેટલો હોય છે, જે જમરૂખ આકારની રચના ધરાવે છે. પ્રાવર બીજાણુઓ ઉત્પન્ન કરવાનું તેમજ તેના વિકિરણનું કાર્ય કરે છે. પ્રાવરની અંતઃસ્થ રચનામાં નિપ્રાવર, કોષ અને અગ્રીય પ્રદેશ એમ 3 મુખ્ય ભાગો જોવા મળે છે. નિપ્રાવર એ પ્રાવરનો સૌથી તલસ્થ વંધ્ય ભાગ છે, જે પ્રાવરને પ્રાવરદંડ સાથે જોડે છે. નિપ્રાવર સામાન્ય રીતે પ્રાવરદંડ તરફ જતા સાંકડું થતું જાય છે, જેથી તેને પ્રાવરની ગરદન તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાવરનો બીજો અગત્યનો ભાગ કોષ તરીકે ઓળખાય છે, જેમાં પ્રાવરની દિવાલ, વાયુ અવકાશ, બીજાણુપૂટ અને મધ્યકા એમ 4 ભાગો બહારથી અંદરની બાજુએ ગોઠવાયેલા હોય છે. બીજાણુપૂટની અંદર આવેલા કોષો વિભાજન પામીને અનેક બીજાણુ માતૃકોષો ઉત્પન્ન કરે છે. પ્રત્યેક બીજાણુ માતૃકોષ 4 બીજાણુઓ ઉત્પન્ન કરે છે. પ્રત્યેક બીજાણુ માતૃકોષનું પ્રથમ વિભાજન અર્ધીકરણ દ્વારા થતા બીજાણુઓ એકકીય બને છે. આમ આ ભાગનું કાર્ય અલિંગી પ્રજનન કોષો એટલે કે બીજાણુઓ ઉત્પન્ન કરવાનું છે. પ્રાવરની રચનામાં કોષની મધ્યમાં આવેલા નક્કર વંધ્ય ભાગને મધ્યકા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પ્રાવરનો અગ્રીય પ્રદેશ 2 મહત્વના ભાગનો બનેલો હોય છે, જે પિધાન એટલે કે ઓપરક્યુલમ અને પરિમુખ દંત એટલે કે પેરિસ્ટોમ તરીકે ઓળખાય છે. પિધાન પ્રાવરના અગ્રભાગે ઢાંકણ તરીકે આવેલો હોય છે, જે બીજાણુઓના વિકિરણ માટે રૂપાંતરિત થયેલો હોય છે. બીજાણુપૂટના ઉપરના ભાગમાં આવેલા પિધાનના કોષો એક વલયના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. કોષોના આ સ્તરને સ્ફોટી વલય કહેવાય છે. આ સ્તર પ્રાવરના સ્ફોટનમાં મદદ કરે છે. હવે આ પિધાન છૂટું પડતા પ્રાવરના મુખના પરિધ પ્રદેશમાંથી દાંત જેવા પીળા રંગના 32 બહિરુદભેદો નીકળે છે, જે 2 ચક્રોમાં ગોઠવાયેલા હોય છે. આ બહિરુદભેદોને પરિમુખ દંત અથવા પેરિસ્ટોમ ટીથ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક પરિમુખ દંત ત્રિકોણાકાર, સાંકડો અને સહેજ વળેલો હોય છે. બહારના ચક્રના પરિમુખ દંત જાડા, મોટા અને લાલ રંગના, જ્યારે અંદરના ચક્રના પરિમુખ દંત નાના, નાજુક અને રંગવિહીન હોય છે. બહારના ચક્રના પરિમુખ દંતો આડી પટ્ટીઓનું સ્થૂલન ધરાવે છે. મિત્રો, પ્રાવર જ્યારે પરિપક્વ થાય છે તે સમયે તેનું સ્ફોટન થાય છે. આ સ્ફોટન કઈ રીતે થાય છે તે આપ વિડીયોમાં જોઈ શકો છો. પ્રાવર જ્યારે પરિપક્વ થાય છે ત્યારે મધ્યકા અને બીજી પાતળી દિવાલવાળી પેશીમાંથી પાણી ઘટે છે, જેને કારણે બીજાણુપૂટ તૂટીને ખુલ્લી થાય છે. આ સમયે સ્ફોટી વલયના પાતળી દિવાલવાળા કોષોનું વિઘટન થાય છે, જેને પરિણામે પિધાન છૂટું પડી જાય છે અને પરિમુખ દંતો ખુલ્લા થાય છે. બાહ્ય પરિમુખ દંતો ભેજગ્રાહી હોવાથી વાતાવરણ જ્યારે સૂકું હોય ત્યારે તેઓ પાણી ગુમાવે છે. પરિણામે બાહ્ય પરિમુખ દંતો ઉપરની બાજુએ સંકોચાઈ બહારની બાજુએ વાંકા વળે છે, જેથી પ્રાવરનું મુખ
ખુલ્લું થાય છે અને બીજાણુઓ બહાર આવે છે. આ દરમિયાન અંદરના વલયમાંના પરિમુખ દંતો પ્રાવર મુખને ઢાંકી ચારણીનું કાર્ય કરે છે. બહાર આવેલા બીજાણુઓનું પવન દ્વારા વિકિરણ થાય છે. આમ બીજાણુજનક અવસ્થામાં બીજાણુ વાતાવરણમાં તેમજ જમીન ઉપર ફેલાય છે. આ બીજાણુ એ જન્યુજનક અવસ્થાનો પ્રથમ કોષ છે. તે નાનું ગોળાકાર હોય છે. બીજાણુની દિવાલ 2 સ્તરની બનેલી હોય છે. બાહ્ય સ્તર કથ્થઈ રંગનું, જ્યારે અંતઃસ્તર રંગવિહીન હોય છે. આમ ફલન બાદ બનેલ અંડ બીજાણુના વિકાસથી બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે, જેમાં પ્રાવર પરિપક્વ થતા પરિમુખ દંતની મદદથી બીજાણુઓ બહાર આવે છે. આ બીજાણુનું અંકુરણ થવાથી જન્યુજનક અવસ્થા બને છે. અનુકૂળ પરિસ્થિતિમાં એટલે કે જમીનમાં ભેજ હોય અને અંકુરણ માટેના બીજા પરિબળો અનુકૂળ હોય ત્યારે બીજાણુનું અંકુરણ થાય છે અને બહુકોષીય બહુશાખીય તંતુમય રચના બને છે, જેને પ્રાથમિક પ્રતંતુ અથવા પ્રાઇમરી પ્રોટોનીમા કહેવાય છે. હવે આ પ્રતંતુ ઉપર પાર્શ્વીય કલિકાઓ ઉત્પન્ન થાય છે. આ કલિકાઓ વિકાસ પામી પ્રકાંડ, પર્ણો અને પ્રજનન અંગો ધારણ કરતા જન્યુજનક ઉત્પન્ન કરે છે. આમ ફ્યુનારિયામાં જન્યુજનક અવસ્થામાંથી બીજાણુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા વારાફરતી વિકાસ પામે છે. મિત્રો, ફરી એક વખત આપણે આ અવસ્થા વિડીયો દ્વારા ઝડપથી જોઈ ફ્યુનારિયાનું જીવન વિશે રિવિઝન કરી લઈએ. મિત્રો, આપ જોઈ શકો છો સ્લાઇડ્સ બતાવવા વિનંતી કે કેવી રીતે આખું મોસની લાઈફ સાયકલ ચાલતી હોય છે. એક શોર્ટમાં તમને એ બતાવવાનો અહીં પ્રયાસ થયો છે કે કેવી રીતે ચલપૂજન્યુઓ અને કેવી રીતે એ ફરશે, આગળ જશે, કેવી રીતે એનું ફર્ટિલાઇઝેશન થશે. અહીંયા આપ જોઈ શકો છો એ ફર્ટિલાઇઝેશન થાય છે. ફર્ટિલાઇઝેશન થયા બાદ એમાંથી કેવી રીતે એનું એમ્બ્રિયો બનશે, તૈયાર થશે અને યંગ સ્પોરોફાઇટ તૈયાર થશે, સ્પોરોગોનિયમ આવશે અને ત્યાંથી ફરી પાછી જે આખી એમની યાત્રા છે, જીવનચક્ર છે, એ આગળ વધશે. અહીંયા મિયોસિસમાંથી પસાર થઈ એટલે કે અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થયા બાદ સ્પોર્સ છૂટા પડશે, સ્ફોટન થાય છે અને બધા સ્પોર્સ બહાર આવે છે અને ત્યાંથી ફરી પાછું એ જીવનચક્ર શરૂ થઈ જાય છે. મિત્રો, અહીં સમજવાની વાત એ છે કે એક બીજાણુજનકથી શરૂઆત કરીએ તો બીજા બીજાણુજનક સુધી પહોંચતા જીવનચક્ર એક જન્યુજનકમાંથી પસાર થાય છે. એટલે કે જન્યુજનકના પ્રજનન કોષો ફલન પછી જન્યુજનકને ઉત્પન્ન કરતા નથી, પરંતુ બીજાણુજનકને ઉત્પન્ન કરે છે. એમ બે જન્યુજનક અવસ્થાઓની વચ્ચે એક બીજાણુજનક અવસ્થા આવેલી હોય છે અને આવી વ્યવસ્થા જ્યારે તમને જોવા મળે તો એ ઘટનાને એકાંતર જનન એટલે કે ઓલ્ટરનેશન ઓફ જનરેશન કહી શકાય છે. મિત્રો, આ આખી સ્લાઇડ દ્વારા આપને એ જ બતાવવાનો અમારો પ્રયાસ છે કે મોસની જે લાઈફ સાયકલ છે ફ્યુનારિયા હાઇગ્રોમેટ્રિકા સ્પીસીસ સાથે આપણે એને ભણવાનો અને સમજવાનો પ્રયાસ કર્યો છે. આપ ઈચ્છો તો કોઈ પ્રશ્ન પણ આ સંદર્ભમાં પૂછી શકો છો. અભિપ્રાય પણ આપનો જરૂરી છે કે આ રીતની જે મહેનત છે ડૉક્ટર અલ્પેશ ઠાકોર અને હું ડૉક્ટર બ્રિજેશ શાહ, અમે બંને આ પ્રયાસ એટલા માટે કર્યો હતો કે વિદ્યાર્થીઓને અગર ઓડિયો વિઝ્યુઅલી આખી બાબતને સમજાવવાનો પ્રયાસ થાય, અગર તેઓ આને ઓડિયો વિઝ્યુઅલી સમજે તો ચોક્કસપણે તેઓની મનની જે શંકાઓ હોય છે એ દૂર થઈ શકે. જ્યારે શિક્ષક એવું કહેતો હોય છે કે પ્રોટોનીમાં બને છે અથવા તો આવી રીતે એનું ફલન થાય છે કે કેવી રીતે
ચલપૂજન્યો ઉડીને સ્ત્રીજન્યુધાની તરફ જતા હશે, પાણી કેમ જરૂરી છે, આ બધી જે માહિતીઓ છે એ એક શિક્ષક બોલે, એક્સપ્લેન કરે, એની સાથે સાથે અગર આપ એને ઓડિયો વિઝ્યુઅલી જુઓ તો આપને એ વધુ સારી રીતે સમજાઈ શકે. એક ઇમેજિનેટિવ પાવર જે તમારો હોય છે એ અહીં ચોક્કસપણે એસ્ટેબ્લિશ થઈ શકે અને અર્ધીકરણની પ્રક્રિયામાં કેવી રીતે એ થતું હોય છે, આ બધી પ્રક્રિયા જ્યારે આપણે ખાલી સાંભળતા હોઈએ છીએ ત્યારે આપણે એને ઘણીવાર ઇમેજિન નથી કરી શકતા હોતા અને એને કારણે આપણે સમજી નથી શકતા. પરંતુ આ એક એવી પદ્ધતિ અમે તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછવામાં આવે અથવા તો એમને જ્યારે લખવાનું હોય ત્યારે એમના માઇન્ડમાં એ વિડીયો આખો આવતો જ રહે કે આ રીતે એનું સ્ફોટન થશે, આ રીતે એ સ્ત્રીજન્યુધાની તરફ જશે, ત્યાંથી પછી એનું ફર્ટિલાઇઝેશન થશે, ઝાયગોટ બનશે, ત્યારબાદ એમ્બ્રિયો, એની અંદર ડિવિઝન, એમાંથી યંગ સ્પોરોફાઇટ તૈયાર થશે, સ્પોરોગોનિયમ રેડી થઈ ગયું, ત્યારબાદ સ્પોર્સનું અર્ધીકરણની પ્રક્રિયા બાદ જે સ્પોર્સ બનશે એ ફરી પાછા જમીન પર પડશે અને એમાંથી નવો પ્રતંતુ બનશે અને એમાંથી પાછી જે આખી પ્રક્રિયા છે એનું જીવનચક્ર છે એ ચાલતું જ રહે. અને આ એક અમારો વિનમ્ર પ્રયાસ રહ્યો હતો આપને ઓડિયો વિઝ્યુઅલી ફ્યુનારિયાની લાઈફ સાયકલ સમજાવવાનો. આશા રાખીએ કે આપને અમારો આ પ્રયાસ ગમ્યો હશે અને આપના કોઈ પણ અગર સજેશન્સ હોય તો તે પણ આપ મોકલી શકો છો. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બાયસેગના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ અમને ખૂબ સરળતાથી આ આપના સુધી પહોંચાડવા માટે મદદરૂપ થયા છે. વલસાડથી નીરવભાઈ પિત્રોડા કરીને એક એડિટિંગના વ્યક્તિ છે, તેમણે આ એડિટિંગમાં અમને ખૂબ મદદ કરી છે, તેઓનો પણ આભાર. અને વન્સ અગેન આખી જે લાઈફ સાયકલ છે આપને સમજાઈ હશે એવી આશા રાખું છું. થેન્ક યુ ઓલ. થેન્ક યુ વેરી મચ. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.